નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કળા ગોડ ગિફ્ટેડ, તેની માટે મહેનત, અને મહેનત જ્યારે શહેર, રાજ્ય અને દેશનું ગૌરવ વધારતી હોય, સન્માન થવું જ જોઈએ, એને લાયક જ હોવા જોઈએ અને બિરદાવવા જોઈએ. સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મારી સાથે નાના નાના ભૂલકા ઉપસ્થિત છે. કિક બોક્સિંગ એક સ્પોર્ટ્સ ગેમ, અને જેમાં ન કેવળ વડોદરા શહેર, ન કેવળ ગુજરાત રાજ્ય, પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે. તમામની તમે એજ જોશો તો બધા જ ટીનેજર્સ છે, 8મા 9મા ધોરણમાં ભણતા હશે. માસ્ટર જયેન્દ્ર ફિટનેસ ક્લબના આ તમામ સ્ટુડન્ટ્સ છે, એટલે કે ત્યાં શીખે છે, પરંતુ કિક બોક્સિંગમાં તમામે સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ મેડલ એ ન કેવળ પોતાના ફેમિલી માટે, એટલે કે ડેડી અને મમ્મા માટે, પરંતુ આપણા સૌ માટે, એટલે કે વડોદરાવાસીઓ માટે પણ ગર્વની બાબત છે. ગુજરાત રાજ્ય માટે પણ ગર્વની બાબત છે, કારણ કે ગુજરાતની બહાર આઉટસ્ટેટ રમીને આવ્યા અને ઇન્ટરનેશનલ રમી અને દેશનું નામ રોશન કર્યું છે. तमामनी साथे बातचीत करीશું. बेटा, पहले तो मैं पूछना चाहता हूँ, क्या नाम है आपका? मेरा नाम धीर शाह है. धीर, ओके. कहाँ पे खेलने गए थे? मैं चेन्नई तमिलनाडु खेलने गया था. ओके ओके. चेन्नई और तमिलनाडु में किक बॉक्सिंग खेली ना? कैसा रहा वहाँ पे? सब एटमॉस्फेयर कैसा था? खेलने में मज़ा आई कि नहीं? हाँ, बहुत मज़ा आई थी उधर. और वहाँ पे ऐसा लगा था कि वहाँ पे हम फाइट कर रहे हैं और एकदम अच्छे से खेले थे. पहले से आता था कि सर ने सिखाया तब ये किक बॉक्सिंग आया? नहीं, मैं जब 3-4 साल का था तब मैं सर के वहाँ गया था. फिर वहाँ से मैंने किक बॉक्सिंग की ट्रेनिंग चालू की. सर ने मेरे पीछे बहुत मेहनत की और मैं इतना अच्छा खेला. फिर अभी आपने क्या जीता? अभी मैंने गोल्ड जीता था चेन्नई में. ओके ओके. शुरुआत की है, इंटरनेशनल खेले हो, इंटरनेशनल मेडल ना? हाँ, सब हाँ. ओके. अभी क्या करना चाहते हो आगे? अभी आगे जाके मैं किक बॉक्सिंग में नहीं लिया तो डिफेंस में जाऊंगा. डिफेंस में आगे बढ़ के इंडिया का नाम रोशन करूंगा. सर ने जिसको आपको इतना सारा सिखाया, ये सब मेडल आपने गॉट किए, सर के बारे में क्या कहना चाहोगे? सर ने तो बहुत मेहनत की है. इतनी मेहनत की है कि मैं इंडिया के लेवल पे खेलने गया था, इटली और उज़्बेकिस्तान. उनकी वजह से मैं उधर इटली में ब्रॉन्ज जीत के आया और उज़्बेकिस्तान में भी अच्छा परफॉर्मेंस दे के आया. हिरेन सर के बारे में क्या कहना चाहोगे? वो सर भी अच्छे हैं और सर ने भी हमारे पीछे मेहनत की है. દેશનું નામ રોશન થઈ રહ્યું છે એક નાના નાના ટેણિયાઓના લીધે, કે જે લોકો સિલ્વર મેડલ ત્યાં ઇટલીમાં, આ બધી જગ્યાઓએ અલગ અલગ દેશમાં રમવા જાય અને ત્યાં કિક બોક્સિંગમાં નામ આવે ને ભારત દેશ, એમાં ગુજરાત રાજ્ય અને વડોદરા શહેરનું નામ આવે. સરની મહેનત હોય, હિરેનભાઈની તમામ જે આખો તેમનો સ્ટાફ છે કિક બોક્સિંગ રમ્યા છે. મારી સાથે વિવાન પણ જોડાયો છે. વિવાન, શું જીત્યો બેટા પહેલાં તો? મેં હમણાં નેશનલ્સમાં કંઈ ના જીત્યો, પણ મેં સ્ટેટમાં ગોલ્ડ મેડલ લાવી મારાથી વધારે હાઇટવાળા પ્લેયર્સ સામે. એમને પછાડે તે એમની સામે રમ્યો. કેવું લાગ્યું? ત્યાંનો અનુભવ કેવો લાગ્યો? બહુ મજા આવી અને એમ એવું સારી રીતને મેં રમ્યો. લાસ્ટ ટાઈમ જે મેં નેશનલ્સમાં પાછળથી જ્યાં નહોતો લાવ્યો ત્યાંથી મેં સારું લેવલ મેં અચીવ કર્યું હતું. કયા ધોરણમાં ભણો છો? મેં 5th ભણું છું. ઓકે. અને આગળ હવે ક્યાં જવા ઈચ્છો છો? હવે મેં પાછળથી નેશનલ્સમાં ગોલ્ડ લાવીશ અને પછી ઇન્ટરનેશનલ રમવા જવાનું. બેટા, એની માટે મહેનત જોઈશે. કેટલી મહેનત કરો છો અત્યારે? હમણાં જયેન્દ્ર સર પાસે બી જતો હતો નેશનલ્સના પહેલાં, અને એમના જે એક સ્ટુડન્ટ છે એમના પાસે જતો હતો. પહેલાં જઈશ. હિરેન સર જેવું પહેલવાન બનવું છે કે નામ કરવાનું છે? આપણે શું કરવાનું છે? એમના જેવો કેવો ધ્યેય છે? બંને. હિરેનભાઈની જ બેબી, આ એક ટેણિયું તમે જોઈ રહ્યા છો, તેણે પણ દેશનું નામ રોશન કર્યું. તેની સાથે વાત કર્યું છે. બેટા, શું નામ? હિરેન પટેલ. હિરેન પટેલ. એના બોલવામાં એક જે ફ્લો છે એવું લાગે છે કે બહુ જ સારી સ્પોર્ટ્સમેન. બેટા, શું જીત્યું પહેલાં? મેં પહેલાં બે ગોલ્ડ જીતેલી અને અત્યારે મેં સિલ્વર અને બ્રોન્ઝ જીતી. ઓકે, સિલ્વર અને બ્રોન્ઝ. ઓકે ઓકે. ડેડી તમને હું મારે છે કોઈ ક્યારે ના જીતો તો તમે બોલે છે ખરા? ના, નહીં બોલતા. ખાલી એવું કે આગળ વધારે મહેનત કરવાની. ઓકે. અને કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 2nd. હવે આગળ શું કરવાનું? આગળ હવે ઇન્ટરનેશનલ રમવાનું અને ગોલ્ડ લાવવાના. સર વિશે શું કહેવા માંગો છો? જયેન્દ્ર સરે તમને કેટલું શીખવાડ્યું? જયેન્દ્ર સરે અમારી પાસે બહુ મહેનત કરી અને અમને નેશનલ લગીને પહોંચાયા. આ બધું તમે જ્યારે કિક બોક્સિંગ રમવા જાઓ તો પપ્પા એવું કે રમવાની સાથે સાથે તારે ભણવાનું બી છે, તો ભણવા તો બેસ, એવું કંઈ કે? ના, એવું નહીં કહેતા. હા, તો શું કે ખાલી કિક બોક્સિંગ રમો? ના, એવું નહીં કહેતા. એવું કે કિક બોક્સિંગમાં પણ મહેનત કરવાની અને ભણવામાં પણ મહેનત કરવાની.
ભણવામાં પણ મહેનત કરવાની અને દેશનું નામ રોશન કરવામાં પણ મહેનત કરવાની. આ તમામ નાના નાના ભૂલકા જોઈ રહ્યા છો, 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી રહ્યા છે, 4થા 5મામાં ભણી રહ્યા છે, અને એ લોકો જ્યારે દેશનું નામ રોશન કરતા હોય, આપણા સૌ માટે એક ભાગ્યની ઘડી કહેવાય. આપણા સૌ માટે વી આર ટુ ફોર્ચ્યુનેટ કે આવા નાના નાના ભૂલકાઓ જે લોકો ગોલ્ડ સિલ્વર મેડલ જીત્યા છે. કનિષ્કા પણ જોડાય છે. બેટા, શું જીત્યા પહેલાં? હું નેશનલ્સમાં આ બ્રોન્ઝ મેડલ જીતી છું. નેશનલમાં બ્રોન્ઝ. કેટલા જીત્યા? 1. ઓકે. સર તમને કેવી ટ્રેનિંગ આપે છે? બહુ જ સારી ટ્રેનિંગ આપે છે જયેન્દ્ર સર. અને કયા સ્ટાન્ડર્ડમાં છો? 4th. 4થમાં. હવે આગળ શું કરવાનું? આગળ નેશનલમાં ગોલ્ડ લાઈને ઇન્ટરનેશનલ રમવાનું. ક્યારેક આટલા નાના નાના બાળકો કે જેમને પોતાના અત્યારે તો મેચ્યોર પણ નથી થયા, 4થા 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને શું ખબર હોય, પરંતુ કહેવાનો મતલબ જો એ વસ્તુની અંદર લગાવશે તો એ લોકો આજે દેશનું નામ રોશન કર્યું છે. બીજા દેશમાં રમવા ગયા અને ત્યાં ભારત દેશના પ્રતિનિધિ તરીકે 4થા 5માના વિદ્યાર્થીઓ નામ રોશન કરતા. અમારી સાથે જયેન્દ્ર સર જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરી છે. સર, આટલા નાના નાના ટેણિયાઓને ટ્રેનિંગ આપી અને આ લેવલની ટ્રેનિંગ આપીને આ લેવલ પર પહોંચાડો ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કેટલી મહેનત લાગે, શું કહેવા? મહેનત તો એવું છે કે સર, હું તમને એક જ કહીશ કે મારું કામ છે તેજસ્વી તાલાવાને ઉપર લાવવાનું. મારે ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લે એના થોડા જ દિવસમાં ખબર પડી જાય કે એ ક્યાં સુધી આગળ નીકળશે. જે લોકો આગળ નીકળે છે એમને હું વધારે આગળ લઈ જવાની કોશિશ કરું છું. જે લોકો થોડા ડલ છે એમની પાછળ હું વધારે મહેનત કરું છું. ફોર એક્ઝામ્પલ, ધીર મારી પાસે 3 વર્ષનો હતો. એના પેરેન્ટ્સ આવીને મને કીધું કે સર કિક બોક્સિંગ કરાવવું છે, તો મેં લિટરલી ના પાડી દીધી કે ભાઈ આટલું નાનું બાળક છે, હું એને ટ્રેન નહીં કરું, એને 5 વર્ષનો થવા દો, પછી હું એને ટ્રેન આપીશ. પણ પેરેન્ટ્સે મને એવું કહ્યું કે ગમે તે તમે એને મારો કૂટો જે કરો તમારે એને તૈયાર કરવાનો. પણ તમે બિલીવ નહીં કરો, આ છોકરાએ એટલું સારું પરફોર્મન્સ કર્યું છે. પ્લસ આ છોકરાઓ પણ ઘણા શોર્ટ ટાઈમમાં મારી પાસે આવ્યા અને સારી એવી ટ્રેનિંગ લીધી, સારું એવું પિકઅપ કર્યું અને નેશનલની અંદર મેડલ મેળવી આપણા વડોદરાનું, ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. છોકરાઓ હજી જે લોકો નેશનલ રમ્યા છે, ઇન્ટરનેશનલ રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોને ત્યાં જવું છે, સર હજુ કેટલી મહેનત લાગે, એવું શું કહેવા માંગો છો? આ લોકોને તૈયાર કરવામાં સવાર સાંજની મહેનત પ્લસ એ લોકોનું ડાયટ. એકચ્યુઅલી મારું નામ જયેન્દ્ર ખોટી છે. હું કિક બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતનો જનરલ સેક્રેટરી છું. પ્લસ અત્યારે જે નેશનલ થઈ ચેન્નઈ તમિલનાડુમાં 27 to 31 ઓગસ્ટમાં, એમાં ગુજરાતની ટીમને હું એઝ અ કોચ તરીકે લીડર કર્યું હતું. તો અમે લોકોએ પ્રયાસ કરી રહ્યા છે એસોસિએશન તરફથી કે બાળકને અમે ડાયટિશિયન પ્રોવાઈડ કરીએ છીએ અમે લોકોએ. તો એ ડાયટિશિયનનો ખર્ચો બાળક ઉપાડે નહીં, જેથી કરીને એસોસિએશન તરફથી અમે ફ્રી ઓફ કોસ્ટ ડાયટિશિયન પાસે અમે લોકો છોકરાઓને મોકલીએ છીએ, જેથી કરીને પોતાનું ડાયટ ફોલોઅપ કરે. આ ડાયટ મેઇન વસ્તુ છે. તમે કોઈ પણ ગેમ કહેશો, ચાહે બોડી બિલ્ડિંગ કહો, ચાહે બેડમિન્ટન કહો, વોટ એવર કોઈ પણ ગેમ હોય, એમાં એથ્લેટ્સ જે છે, પ્લેયર જે છે, એનું ડાયટ પ્રોપર નહીં હોય તો એ પરફોર્મ નહીં કરી શકે. જેથી કરીને અમે એ સેવા પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ છોકરાઓને મોટિવેટ કરવા માટે અમે કેશ એવોર્ડ પણ આપતા હોઈએ છીએ, જેથી કરીને બાળકને એક ઉત્સાહ વધે. નાના બાળકોમાં ખાસ પણ બનતા પ્રયાસો અમે લોકો કરીએ છીએ એસોસિએશન તરફથી કે બાળક આગળ નીકળે. હિરેનભાઈ, શું કહેવા માંગો છો? નાના નાના બાળકોએ ભારત દેશનું ગૌરવ વધાર્યું છે અને એમાં આપની પણ દીકરી એની અંદર છે, જેની અંદર આપણે ગૌરવ અનુભવી શકીએ. શું કહેવા? મારી દીકરીને મેં 3 વર્ષની હતી ત્યારથી ટ્રેનિંગ ચાલુ કરાવી હતી અને એ ટાઈમે એને 4 વર્ષ 7 મહિનાની થઈ ત્યારે એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 40 kg એના કરતાં ડબલ વેઇટ લિફ્ટ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કર્યું હતું. અત્યારે એ યંગેસ્ટ ડેડ લિફ્ટર ઓફ ઇન્ડિયાના નામે ખિતાબિત છે. તમે ગૂગલમાં બી જોઈ શકો છો. બીજું કે મારા એરિયામાં જેમ કે હું રૂરલમાંથી આવું છું, તો મેં રૂરલમાં આજથી 16 વર્ષ પહેલાં જીમ સ્ટાર્ટ કર્યું હતું અને જીમ સ્ટાર્ટ કર્યા પછી મારી છોકરીને તો મેં ટ્રેનિંગ આપી દીધી, પણ ઘણા બધા બીજા નાના છોકરાઓને ટ્રેનિંગ ચાલુ કરાવી. ત્યાર પછી સારા એવા કોચિસ જયેન્દ્ર સર, અનુપ સર જેવા કોચિસને મળાયા, જે લોકોથી એમની ટ્રેનિંગ ઓર મજબૂત થઈને એ લોકો ઓર આગળ વધી શક્યા. હજી આ લોકો બધા ઇન્ટરનેશનલ લેવલે આ બધું કામ કરવા ઈચ્છે છે, કેટલી મહેનત જોઈશે? શું મહેનત ફૂલ જોઈશે. મહેનતની પાછળ એમના મધર ફાધરનું બી બહુ યોગદાન છે, કારણ કે એમના જોબ્સ ને બધું છોડીને એમને ક્લાસમાં મૂકવા જવાના, એમના ટાઈમિંગ સેટ કરવાના, એમના ડાયટ સેટ કરવાના, છોકરાઓની ઊંઘ બી આખી જતી રહે છે. આમાં બહુ જ મહેનત થાય છે. ફિટ થવું ખૂબ જરૂરી છે. ફિટ થવું બહુ જરૂરી છે. શું સંદેશોને અપીલ કરવા માંગો છો? લોકોને એવું છે કે આ લોકો મેડલ લાવીને ફોટા બોટા મૂકીને બસ ખાલું એમની માટે એ કરે છે, પણ આમાં એવું નથી. આમાં એવું છે કે તમે પોતાના છોકરાને અત્યારે ફિટ બનાવો, કારણ કે આ લાઈફસ્ટાઈલમાં અત્યારની જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે એમાં પોતાના આ યંગ છોકરાઓને હેલ્ધી બનાવો, જેથી એ લોકોનું ભવિષ્ય સારું રહે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. કિક બોક્સિંગ
અને એમાં ન કેવળ વડોદરા શહેર, ન કેવળ ગુજરાત રાજ્ય, ન કેવળ ભારત દેશ, પરંતુ દેશ અને દુનિયામાં એટલે કે ઇન્ટરનેશનલ લેવલે આ બધા મેડલ જીતવા ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પરંતુ આવા સર જયેન્દ્ર સર ને હિરેનભાઈ જેવા તમામ અને સાથે સાથે માતા પિતાઓનો સિંહ ફાળો હોય તો આ વસ્તુ શક્ય બન્યું છે. આજના હાઇજેનિક રહેવા સૌએ જરૂરી છે, ફિટ રહેવું પણ સૌએ જરૂરી છે. સાથે સાથે બાળકો પોતાના હેલ્થ પ્રત્યે અવેર થાય તે પણ ખૂબ જરૂરી છે અને તેમાં પણ સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તેઓને શુભકામના પાઠવી રહ્યું છે અને એક અપીલ શહેરીજનોને એ પણ કરવા માંગે છે કે પોતાનું બાળક જો કોઈ સ્પોર્ટ્સની કળામાં આગળ આવતું હોય તો તેને કરવું જ જોઈએ. જે પ્રમાણે આ નાના નાના ટેણિયાઓ દેશનું નામ રોશન કર્યું છે, તો આપણે આપણા દીકરાને આ બધી બાબતોથી કેમ વંચિત રાખીએ, આપણે આપણા સંતાનોને કેમ વંચિત રાખીએ? વી હાવ ટુ કમ, આપણે આગળ આવવું જોઈએ. સાથે જ આવા દીકરાઓને બિરદાવવાનો પણ સમય છે કે જે લોકો આવતીકાલનું ભવિષ્ય છે. સ્પોર્ટ્સમાં આ મેડલ લાવવા એ નાની મોટી વાત નથી. હિરેનભાઈએ કીધું તે જ પ્રમાણે કે આખું ટાઈમ સ્કેડ્યુલ, એમની ઊંઘ, એમનું જમવાનું, એમનું ઇવન ભણવાનું, આ બધી જ વસ્તુ મેનેજ કરવી ખૂબ ઝાઝી મહેનત માંગી લે છે. પરંતુ તેવામાં પણ જ્યારે આ લોકોએ ગોલ્ડ મેડલ જીત્યા છે ત્યારે તમામને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. અલગ અલગ આવા જ નાના બાળ ભૂલકાઓની સાથે આવા જ અનેક મહાનુભાવો સાથેની વાતચીત અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.